હલો હલો હલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ. પેલા જ કહું, હું જાઉં હોય તો નીકળી પડો, આના ઉપર કઈ રોટલો ના. ઓય સ્વીટહાર્ટ, એ ધોરણ 10 એમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીઓ, એમાં મોસ્ટ આઈએમપી દાખલા હોય ને એની સિરીઝ હાલે હે. ઈ દાખલાની બારે નહીં જાય અને નહીં જાય. તમે કહો ને તો રાઇટિંગમાં આપો. ઓકે સ્વીટહાર્ટ, મોસ્ટ આઈએમપી દાખલા એમાં કેટલા દાખલા, કેટલી રકમ લખી મને ખુદને ખબર નથી, ભૂલી ગયો. ઈ પેલા જાવું હોય ને તો નીકળી રિયો તો આખો વિડીયો જોજો. મસ્ત દાખલો હે, ઈઝી દાખલો હે, એનાથી વધારે સ્મૂથ દાખલો. પણ ક્યારે, જ્યારે તમારા આંખ, કાન, નાક બધું ખુલ્લું હોય છે ને કમ્પ્લીટ સ્વીટહાર્ટ. એટલે આંખ ખુલ્લી રાખો, કાન ખુલ્લા રાખો. કાનનું નથી કેતો, જેનું કહું છું એ ચોંટાડીને રાખો. મસ્ત રીતે ચોંટાડો, એટલી ચોંટાડો કે ઉઠો ને તઈ ટાઇલ્સ ઉપર એની છાપ ઉઠવી જોઈએ. ઓકે સ્વીટહાર્ટ, એટલે મોસ્ટ આઈએમપી દાખલા સમાંતર શ્રેણી, એમાં દાખલો લગભગ કેટલી રકમ લખી મને ખ્યાલ નથી કે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત આવે. 4 ના કેટલા ગુણિત એટલે 4 નો પાડો. પણ શરૂઆત ક્યાંથી થવી જોઈએ? 10 થી. 10, 11, 12 છેલ્લે ક્યાં તો કે 250. આટલી સંખ્યા વચ્ચે 4 ના પાડામાં કઈ કઈ સંખ્યા આવે ને ઈ જોવાનું. તો કે 10 હોય 4 ના પાડામાં ન આવે તો ઈ કેન્સલ થઈ જાય. 11 હોય 4 ના પાડામાં ન આવે તો ઈ કેન્સલ થઈ જાય. 12 હોય ને ઈ 4 ના પાડામાં આવે. તો સૌથી પહેલા શ્રેણીની શરૂઆત ક્યાંથી થાય માયલો? તો કે 12 થી થાય. આ 12 કમ્પ્લીટ સ્વીટહાર્ટ. હવે શું કરવાનું? તો કે 4 ઉમેરતું જવાનું. કારણ કે 4 નો પાડો કીધું, 3 નો કીધું હોય તો 3 ઉમેરતા જાવ, અને 5 નો કીધું હોય તો પેલી સંખ્યા પસંદ કરી અને 5 ઉમેરતું જાવ. અહીંયા 12 શા માટે પસંદ કરી સમજાવું સ્વીટહાર્ટ. તમારી આંખ ખુલ્લી હતી પેલી વાત તો. જો ખુલ્લી નહોતી તો તમે શું કરતા, અને તમે જે કરતા હતા એ તમારા બાપને ખબર હે. હવે ધ્યાન રાખજો ને, કરી બાપને કોઈ ધ્યાન રાખજો. એટલે પેલા શું સ્વીટહાર્ટ? 12. શા માટે 12? તો કે 4 ના પાડામાં 10, 11, 12 એમાંથી પેલી સંખ્યા 10 4 ના પાડામાં ન આવે તો એને કેન્સલ કરી નાખીએ. 11 4 ના પાડામાં ન આવે તો એને કેન્સલ કરી નાખીએ. પેલી સંખ્યા 12 હોય ઈ 4 ના પાડામાં આવે. 4 તેરી 12 એટલે 4 12 લખ્યા. હવે 4 ઉમેરી તો 16, એમાં 4 ઉમેરી તો 20, એમાં 4 ઉમેરી તો 24. છેલ્લે કઈ છે સ્વીટહાર્ટ? તો કે 250 છે. 250 4 ના પાડામાં ન આવે તો 250 પહેલા એવી કઈ સંખ્યા છે જે 4 ના પાડામાં ઈ નક્કી કરવું હોય તો 250 ભાગ્યા જેટલાનો પાડો કીધો ને એટલા વડે ભાગી રાખો. 4 6 24, એક વૈધા ઉપરથી એવા 0, 4 2 8, 10 માંથી 8 જાય તો 2, એટલે 2 શેષ વધી ને, મતલબ 250 માંથી 2 કરી નાખવાના. બાદ 250 માંથી 2 જાય તો કેટલા વધે સ્વીટહાર્ટ? 248. તો જવાબ આ છેલ્લી સંખ્યા કઈ થઈ ગઈ? 248. છેલ્લી સંખ્યાને સમાંતર શ્રેણીની ભાષામાં લોગો શું અપાય? તો કે n અપાય. તો n છે મતલબ કેવું ફોર્મ્યુલા આવે? તો કે n વાળું ફોર્મ્યુલા આવે. સૌથી પહેલા આપણે n વાળું ફોર્મ્યુલા લખી નાખીએ. an = a + n - 1 * d. આ સૂત્ર શા માટે લખ્યું એ સમજાઈ ગયું કે n આપેલું બરાબર. Sn અને an બે ફોર્મ્યુલા આવે આ ચેપ્ટરમાં, એ તો ખબર પડે. પણ Sn નો યુઝ ક્યારે થાય? તો કે જ્યારે સરવાળો શોધવાનો હોય કે સરવાળો આપેલો હોય ત્યારે Sn હોય. પણ આપણે તો એમાં એવું કઈ છે ને, 4 ના કેટલા ગુણિત હશે, મતલબ 10 થી 250 વચ્ચે 4 નો બોડો પાડો બોલી તો કઈ કઈ સંખ્યાઓ આવે? એટલે કે 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 5 20, 4 6 24, 4 7 28, 32 36, 40 44 52 56 60 આ બધા 4 ના ગુણિત કહેવાય. તો કે 4 ના ગુણિત કેટલા છે ને એ જોવાનું કે 12 10 થી 250 ની વચ્ચે 4 ના કેટલા ગુણિત છે એ શોધવાનું, મતલબ n શોધવાનું હોય. ઓકે સ્વીટહાર્ટ, હવે જો આમાં કેટલી વસ્તુ આવે? 1 2 3 ને 4 વસ્તુ આવે. an આવે, a આવે, n આવે અને d આવે, એટલે કે 4 વસ્તુ આવે. એમાંથી આપણને બેર મિનિમમ 3 શોધતા આવડવી કે 4 વસ્તુ હોય તો એમાંથી 3 માં ટીક થવું જોઈએ. કઈ 4 હોય સ્વીટહાર્ટ? તો કે પહેલી હોય an, બીજી હોય a, ત્રીજી હોય d અને ચોથી હોય n. આમાંથી 3 વસ્તુમાં ટીક થવું છે.
3 માં ટીક થાય ને એટલે દાખલો થઈ જાય. શા માટે? તો કે 4 માંથી 3 ની કિંમત ફિલ કરી દો એટલે ચોથી જખ મરાવીને મળે. ઓકે સ્વીટર, તો કે હવે આમાંથી કઈ 3 વસ્તુ મળે એમ એ જોઈ લો. તો કે આ જે હોય ને શ્રેણી જ્યાં પૂરી થતી હોય ને એને છેલ્લું પદ કહેવાય, અને છેલ્લા પદનો લોગો હું an. તો કે an બરાબર કેટલા? તો કે 248. મતલબ એક વસ્તુ ઠીક થઈ. આ એ હે, એ મતલબ પ્રથમ પદ. સમાંતર શ્રેણીની ભાષામાં એને શું કહેવાય? પ્રથમ પદ. પ્રથમ પદનો લોગો હું? તો કે એ. એની જગ્યાએ કેટલા લખવાના? 12. તો અહીંયા 12 લખ્યા. ડી મતલબ હું? તો કે બાદ બાકી. કેની? તો કે ઊંધી બાદ બાકી. બીજા પદમાંથી પેલું પદ બાદ કરી શકો, અથવા ત્રીજામાંથી બીજું, અથવા ચોથામાંથી ત્રીજું. એ તમારી મરજી મુજબ. એ તમને કેમ ચટપટે ને ઈ જોવાનું, એ મારા ઉપર ને. કે આમ હોય 16 માંથી 12 બાદ કરો તોય જવાબ મળે, 20 માંથી 16 કરો તોય મળે, અને 24 માંથી 20 કરો તોય મળે. કારણ કે બધાનો જવાબ કેવો આવે? સેમ. સમજાઈ ગયું? એ તમને કેવી ગરમી છે ને એ એના ઉપર આધાર રાખે કેમ કરવું. તો કે 16 માંથી 12 બાદ કરી તો કેટલા આવે? સ્વીટહાર્ટ 4. એ લખવાની જરૂર નથી કે 16 ઓછા 12 બરાબર 4, ડી બરાબર 4. તમને ખબર પડે એટલે ઘણું, બીજા કોઈને સમજાવવાનું નથી. અને આ એન શોધવાનું એટલે કે 10 થી 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત આવે, એટલે કે 10 થી 50 વચ્ચે 4 નો પાડો બોલી તો કેટલી સંખ્યા આવે એ શોધવાનું છે. હવે જો આ 4 વસ્તુ હતી એમાંથી 3 ટીક થઈ ગઈ, 1 2 અને 3 ટીક થઈ ગઈ. મતલબ 4 માંથી 3 ની વેલ્યુ ભરી દેવો એટલે ચોથું મળી જાય. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? હવે 4 માંથી જે મળ્યું હોય એ આપણે ઈ ભરી દઈશું. ઓકે સ્વીટહાર્ટ? હવે જો ખાસ ધ્યાન રાખો તો કે આ હે an, તો a ની જગ્યાએ કેટલા લખવાના? 248. તો અહીંયા લખ્યા 248. આ હે a, એની જગ્યાએ કેટલા લખવાના? 12. તો અહીંયા લખ્યા 12. પ્લસ n શોધવાનું, ઓછા 1, અને d ની વેલ્યુ કેટલી માની લો? 4. તો એ d ની જગ્યાએ કેટલા? 4. અહીંયા સુધી કમ્પ્લીટ. અહીંયા સુધી સાચે કહું તમારા ગરામાં ઉતરી ગયું, આટલું બધું તમારા કાનમાં ઉતરી ગયું. જો ઉતરી ગયું હોય તો આગલું સ્ટેપ ઈઝી. આ 12 પ્લસ છે, ઓલી પર જાય તો માઇનસ, એટલે 248 એની બાજુમાં 12 પ્લસ હતા એ એની જગ્યા જમણાથી ડાબી બાજુ કરે એટલે નિશાની બદલે, એટલે 248 એની બાજુમાં આવી જાય -12. તો અહીંયા લખવાનું 248 અને બાજુમાં આવ્યા -12 બરાબર. જો અહીંયા ખાસ ધ્યાન રાખો, આ ચોગડો છે ને કૌંસની પાછળ, તો એને ક્યાં મૂકવાનું? કૌંસની આગળ. એટલે 4 કૌંસમાં n ઓછા 1. અહીંયા સુધી ક્લિયર સ્વીટહાર્ટ? હવે આ બંનેની શું થાય? 248 અને 12 ની શું થાય? બાદબાકી. તો કે 248 માંથી 12 જાય તો કેટલા વધે માની લો? તો કે 248 માંથી 12 જાય તો 236 વધે. સિમ્પલ. એમ નો મેળ આવે તો 248 લીટા કરવાના, એમાંથી 12 લીટા છેકી ના, એટલે કેટલા વધે? તો કે 236. 248 માંથી 12 જાય તો 236 બરાબર 4 કૌંસમાં n ઓછા 1. આ ચોકડો હોય એ ક્યાં જાય સ્વીટહાર્ટ? તો કે ચોકડો હોય ગુણાકારમાંથી ભાગાકારમાં જાય, એટલે 236 ભાગ્યા કેટલા કરવાના? તો કે 236 ભાગ્યા 4 થાય તો કેટલા વધે? તો કે 59 થાય. કેટલા? આ બંનેનો 4 અને 236 નો ભાગાકાર કેટલો થાય સ્વીટહાર્ટ? તો કે 4 અને 236 નો ભાગાકાર 59 થાય. 4 × 5 ને 4 × 9 = 36. કમ્પ્લીટ. તો કે એક માઈનસ છે, આલી પર આવે તો પ્લસ, એટલે n બરાબર 59 એમ ન હતા, બાજુમાં પ્લસ 1 આવ્યા એટલે 59 ને 1 કેટલા સ્વીટહાર્ટ? તો કે n બરાબર 59 ને 1 60. મતલબ 10 થી 250 વચ્ચે 4 ના પાડામાં આવતી સંખ્યા કેટલી હશે સ્વીટી? તો કે 4 ના પાડામાં આવતી સંખ્યા હોય છે 60. મતલબ 12 16 20 24 28 32 36 40 44 45 52 60 62 63 74 76 80 84 92. આમ 250 સુધી બોલશો ને તો છેલ્લે આવશે 248, અને એ બધી સંખ્યાને ગણશો ને તો કેટલી સંખ્યા હશે? 60. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? અને મોસ્ટ આઈએમપી દાખલો 4 ના પાડાની 4 ના પાડાની જગ્યાએ 6 નો પાડો થઈ શકે, 3 નો પાડો થઈ શકે. કમ્પ્લીટ સ્વીટહાર્ટ? અને બાઉન્ડ્રી જે 10 થી 250 આપેલી એની જગ્યાએ 100 થી 900 કરી શકે, 100 થી 999 કરી શકે. ઈ તો તમારી આંખ ખુલ્લી હતી અત્યારે તો તમને સમજાઈ ગયું છે, આંખનું નથી કહેતો. કમ્પ્લીટ સ્વીટહાર્ટ? એકવાર પાછી નજર મારી લે એટલે આ દાખલો થાય ક્લિયર. સમજાઈ ગયું માય લો? તો કે જો સૌથી પહેલા શું છે? તો કે સૌથી પહેલા શ્રેણી મેળવી 12 16 20 24 અને છેલ્લે 248 શા માટે આવ્યા? તો કે છેલ્લું પદ હતું 250. રકમમાં ટેક્સ્ટ બુકમાં આપણે બાઉન્ડ્રી ક્યાં આપી? તો કે 250 સુધી આપી હતી.
250 ને 4 વડે ન ભાંગી શકે તો 250 ભાગ્યા 4 કર્યા, 2 શેષ આવી તો કે 250 માંથી 2 બાદ કરી એટલે ઈ સંખ્યાને 4 વડે ભાંગી શકે. 250 માંથી 2 બાદ કર્યા તો 248 આવ્યા, એને હું કર્યું તો કે 4 વડે ભાંગી શકે. કમ્પ્લીટ સ્વીટર. હવે આ an વાળું ફોર્મ્યુલા મૂક્યું, એમાં કેટલી વસ્તુ હોય? 4 વસ્તુ હોય. તો કે 4 માંથી આપણે 3 ટીક થવી જોઈએ. 4 માંથી 3 ટીક થાય મતલબ દાખલો ઈઝીલી થઈ જાય. તો કે આ 4 માંથી જો આ 3 ટીક થઈ, આ an ટીક થયું, a ટીક થયું, n થયું, ઓલો d થયું અને n શોધવાનું. હવે an માં a બરાબર 248 અહીંયાથી લીધા, a બરાબર 12 શ્રેણીનું પ્રથમ પદ, n શોધવાનું અને d સામાન્ય તફાવત 4. હવે 12 પ્લસ હતા, આની કો રહી તો કેવા થયા કે માઈનસ થયા કે 248 ઓછા 12, ચોકડાને કાઉન્સની પાછળથી લખ્યો આગળ એટલે 4 કાઉન્સમાં એનું છે. 248 માંથી 12 પેલા 248 લીટા કર્યા, 12 છેકા એટલે કેટલા આવ્યા? 236 આવ્યા. આ ચોકડો એમનામ અને n કાઉન્સમાં 1 એમનામ. કમ્પ્લીટ સ્વીટર. હવે જો આ 236 અને 4 નો ભાગાકાર થાય. શા માટે? તો કે 4 ગુણાકારમાં છે, આમ જાય તો થાય ભાગાકાર એટલે 236 ભાગ્યા 4 કરશો એટલે 59 આવશે. 1 માઈનસ છે સ્વીટી. જો તો ઓલી કોર જાય તો પ્લસ, તો કે n બરાબર 59 અને બાજુમાં આવ્યા પ્લસ 1, n બરાબર 60. એટલે કે 10 થી 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત આવે? 60 ગુણિત 8. સ્મૂથ દાખલો અને ઈઝી દાખલો. કેટલો સ્મૂથ? તો કે આજથી 10 વર્ષ પછી તમારા હાથમાં 2 વસ્તુ આવશે, ઈ વસ્તુ કરતા સ્મૂથ. કમ્પ્લીટ માનો એક વસ્તુ હાલે ઈ આવશે ને ત્યારે તમને સમજી જાય કે સાહેબ કહેતા હતા એટલું સ્મૂથ, એના કરતા આ સ્મૂથ. કમ્પ્લીટ નો લાગતું હોય તો એક વસ્તુ ઘટતી હોય અને ઈ પ્રેક્ટિસ. એટલે પ્રેક્ટિસ કરીએ 2 વખત, 5 વખત, 15 વખત, બેર મિનિમમ 50 વખત તો જાય. 50 વખતમાં ના આવડે તો એ દાખલો ગયો મૂકી દેવાનું કે ના એ હવે 50 વખતમાં ના થયો તો ન થાય. કમ્પ્લીટ સ્વીટર. એટલે વારંવાર મહેનત કરીએ. રોજની મેથ્સ ને 5 કલાક આપીએ, 6 કલાક આપીએ, 10 કલાક આપીએ જરૂરી હોય તો. શા માટે? તો કે આ 100 માંથી 100 નો વિષય છે ને. ઓકે માઈ લો. અને એમ યાદ ના રહે તો એક વ્યક્તિ જે આવા ખરાબ વાતાવરણમાં તમારે હાટું 10 12 15 18 કલાક ગણાવતો હોય તો એ વ્યક્તિના માનમાં મહેનત કરી. ઓકે સ્વીટર. એ વ્યક્તિ મજૂરી કરતો હોય ને, કારી મજૂરી કરતો હોય, ખાલી મજૂરી ન કરતો, કારી મજૂરી કરતો હોય. કોના હાટું? તો કે આના હાટું કે એ વ્યક્તિના માનમાં એ નોકરી ધંધો ને હું આટલા લાખનો પગાર ના રે ના ભાઈ, એ વાતમાં માલે ને ઈ ના મળે તો કઈ નહીં, હું એ મજૂરીએ જઈશ. પણ અત્યારે હું કરું છું ને આ તો આમાં 100 માંથી 100 માટે જ હોય. કારણ કે આપણે બેસ્ટ કરીએ, જે કરીએ બેસ્ટ કરીએ, બેસ્ટ થી નીચેનું લેવલ હોય જ નહીં. અમુક વસ્તુ હોય ન હોય તો ન હાલે, પણ નબળું હાલી લઈએ. પણ આ વસ્તુ હોય ને એ બેસ્ટ થી નબળું ના હોય. ઓકે મારી સમજાઈ ગયું સ્વીટર. અને તમે પ્રેક્ટિસ નહીં કરો તો તમારો બાપ પ્રેક્ટિસ કરશે. ક્રિકેટ કોની હારે? તો કે તમારી હારે. ઈ ક્રિકેટની ખાસિયત હોય છે તો કે એની પાસે બેટ હશે પણ બોલની હોય, બોલની જગ્યાએ તમારી. એટલે ઈ પ્રેક્ટિસ કરશે તો તમે ઘણી બધી વસ્તુની પ્રેક્ટિસ નહીં કરી શકો, માટે પ્રેક્ટિસ કરો. સમજી ગયું સ્વીટર? આ દાખલો ક્લિયર થયો હોય, જે હમણાં કર્યો હોય મસ્ત આવડી ગયો હોય તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ કરતા વધારે રાજી થનાર કોણ હશે? તો કે અહીંયા સુધી રહ્યા હોય તો આઈ લવ યુ યાર. અને હવે જાજુ કઈ નથી, જસ્ટ નીકળી પડો.